એક લેટેસ્ટ કંકોત્રી આવી છે હાથમાં, વાંચી સંભળાવો. કહે છે કે કુળદેવી કેમેરા માતાની અસીમ કૃપાથી પ્રોડ્યુસર કમ ફાઇનાન્સર 1 ના હીરોનું શુભ વેડિંગ શૂટ પ્રોડ્યુસર કમ ફાઇનાન્સર 2 ની હિરોઈન સાથે નિર્ધાર્યું છે. માંગલિક સ્ક્રીન પ્લે અને શૂટિંગ સ્કેડ્યુલ, મુહૂર્ત શોટ, લોકેશન પ્રોડ્યુસર કમ ફાઇનાન્સરના નિવાસ સ્થાને. ફક્ત લીડ રોલ્સ અને મેઇન કેરેક્ટર સાથે 2 યુનિટ દ્વારા શૂટ થશે. તમે આવી શકો તો ઠીક છે, બાકી અમારા સિનિયર એક્ટર્સ સીન સંભાળી લેશે. સીન 2, હલ્દી મહેંદી. મેઇન કાસ્ટ સાથે વધુમાં વધુ કલબલાટ કરી શકે તેવી ફિમેલ એક્ટ્રેસ સાથે શૂટ કરવામાં આવશે. કોસ્ટ્યુમ રિક્વાયરમેન્ટ રતન પોળથી ખરીદેલો પીળો ડ્રેસ કમ્પલસરી. ડિરેક્ટરની કલ્પના એવી છે કે આ સીન જોયા પછી લોકોને લાગવું જોઈએ કે તેમને કમળો થઈ ગયો છે. કટ ટુ મામા મામી સાથે મામેરાના મોન્ટાજીસ વિથ ઢોલની ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી. સીન નંબર 3, સંગીત સંધ્યા. ફિલ્મનો સૌથી એન્ટરટેનિંગ સીન. લોકેશન મોંઘામાં મોઢો પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ. ઇન્ડિયન આઇડલ, ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા રિયાલિટી શોનું ઓડિશન હોય તેવો માહોલ. અહીંયા નેપોટિઝમ ભરપૂર જોવા મળશે. જો તમે હીરો હિરોઈનની નજીક હશો તો તમને પણ ચાન્સ મળશે. યસ, આ સીનમાં પ્રોડ્યુસર અને ફાઇનાન્સર પણ કેમિયો ભજવવાના છે. તેમને સ્ટેપ બરાબર યાદ રહે કે ના રહે, 1 ટેક ઓકે સાથે પ્રોડ્યુસરોના ટાબરિયાઓને પણ લોન્ચ કરવામાં આવશે. કટ ટુ આ સીનનો સૌથી રોમેન્ટિક મોમેન્ટ વાળો સીન. લીડ એક્ટર્સ ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, કોણે પહેલા પ્રપોઝ કર્યું, બંને વચ્ચે કેમિસ્ટ્રી કેવી છે, બંનેને સ્ટ્રગલ કેવી પડી જેવા ફાલતુ ડાયલોગ્સ અને સ્ટોરી પરફોર્મ થશે. એન્ડમાં હીરો ઢીચણીએ બેસીને વિલ યુ મેરી મી જેવો ફાલતુ સવાલ પૂછશે અને હિરોઈન વધુ પડતું શરમાઈને હા પાડી દેશે. અને વર્ષોથી આ એક જ રીતે ભજવાતો સીન જોઈને ક્રાઉડમાં બેઠેલા તમે, ઇનફેક્ટ ક્રાઉડનો રોલ કરી રહેલા તમે પણ તાળીઓની સીટી વગાડશો. યસ, અને તમારી આ સહન શક્તિ માટે તમને એન્ડમાં ડિનર મળશે ફ્રી. સીન નંબર 4, પિક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ હસ્તમેળાપનો સીન. ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ અહીંયા હાજર જોઈશે. હીરોની ઘોડા પર એન્ટ્રી બેન્ડ બાજા સાથે. કટ્ટુ એન્ટ્રી ગેટ પર હીરોનું સ્વાગત, ત્યારબાદ વેલકમ ડ્રિંક અને સ્ટાર્ટર્સ વગેરેના મોન્ટાજીસ. કટ્ટુ જૂના પુરાણા સ્ક્રીન પ્લેમાં નવો ઉમેરાયેલો સીન, એટલે કે ટા 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 જયમાલા. આ સીન માટે તો હીરો હિરોઈને આખી પિક્ચર સાઇન કરી છે. યસ, હિરોઈન બગવાઈ છતાં રઘવાઈ રાધા બનીને હીરોને કાનુડો સમજીને વરમાળા પહેરાવશે અને વાઇસ વર્સા. બેકગ્રાઉન્ડમાં લાલ પીળા કાગળિયાનો વરસાદ અને મેરે રામ આયે હૈ જેવું સોંગ વાગશે પાછળ. ક્રાઉડમાં બેઠેલા તમે પણ રીલ બનાવીને સ્ટોરીમાં મૂકી શકશો, જેનું કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ નહીં મળે. આ સીન સાથે સમજો પોણી પિક્ચરનું શૂટિંગ ડન. કટ ટુ ચોરીમાં રાહ જોતા ગોર મહારાજ, માખીઓ મારતા ગોર મહારાજ અકળાશે અને અકળાયેલા સ્વરે કહેશે, વે ભાઈ હસ્ત મેળાપનો ટાઈમ થઈ ગયો, મુહૂર્ત વીતી જવા આવ્યું, કન્યા પધરાવો સાવધાન. કટ ટુ ફેરાના મોન્ટાજીસ. નવરી સ્ટારકાસ્ટ સુકાયેલા ગલગોટા તોડીને એનો વરસાદ કરશે. કટ ટુ બાકીની એક્સ્ટ્રા સ્ટારકાસ્ટના જમવાના ટ્રોલી શોટ લઈ લઈશું. કટ ટુ ફાઇનાન્સર હીરો હિરોઈન સાથે સપોર્ટિંગ કાસ્ટના ટેબલ પરના ડિનર શોટ્સ. અને છેલ્લે વિદાયનો ક્લાઇમેક્સ, જેમાં છાશવારે રડવાની પ્રેક્ટિસ વાળી મામી, માસી, કાકી, ફોઈની જરૂર પડશે. લાસ્ટ ફ્રેમ, હીરો હિરોઈનને ગાડીમાં બેસાડી નીકળશે અને વેડિંગ શૂટ પેક અપ. ડિસ્ક્લેમર, આ મૂવીનું પોસ્ટ પ્રોડક્શન 1 મહિનો ચાલશે. 1 મહિના પછી ફાઇનાન્સરોને ફર્સ્ટ કટ બતાવવામાં આવશે. ત્યાં સુધી તેમનો પિક્ચર જોવાનો મૂડ ઓસરી ગયો હશે અને પિક્ચરની સીડી અને ડેટા તેમના માળિયામાં ધૂળ ખાતા પડ્યા હશે, જેમાં ક્યાંક તમે પણ કોઈ મોન્ટાજમાં, કોઈ બેકગ્રાઉન્ડ સીનમાં હશો. તો ક્યારે જોવામાં નહીં આવે કે ક્યારે રિલીઝ નહીં થાય એવી આ પિક્ચરના શૂટિંગમાં તમારે મહેમાનનો રોલ કરવાનો છે. તો સમયસર આવી જવા વિનંતી. ના 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 ના, આની તમને કોઈ એક્સ્ટ્રા ફીસ કે પેમેન્ટ નથી મળવાનું. ઉલટાનું તમારે સારા કપડાં પહેરીને એકદમ ચાકાજામ તૈયાર થઈને શૂટિંગ જોવાનો અને ડ્રોન શોટમાં કે છૂટક મોન્ટાજીસમાં દેખાવાનો ચાન્સ મળતો હોવાથી તમારે લોકેશનના ખૂણામાં ટેબલ પાથરીને બેઠેલા સિનિયર સિટીઝન કાકા અને કાકીઓ પાસે જઈને 501, 1001 નું યોગદાન નોંધાવવું પડશે. ફાઇનાન્સર્સ માટે ટવકો, મારા મામાના લગ્નના ફોટોશૂટમાં જલુલ જલુલ આવજો. ટા 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 ટા.